આ રીતે ખુલ્લી રાખે ને તો આ છે ને બગડે રહે. એક ગાંઠિયું ખરાબ હોય ને તો બધા ગાંઠિયા કરી નાખે. એટલે બધું જોઈ ને પછી મૂકવું પડે. એટલે આપણું લસણ ભરાઈ ગયું. આ 12 મહિના લસણ ને 12 મહિના ડુંગળી થઈ ગઈ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને અમારા ઓમભાઈ જો જે અત્યારે જાગ્યા છે ને આમ જો ગોદરા જે ઉપાડ્યા છે જો. અને કપડાં જુઓ કેવી રીતે નાખી દીધા છે. કપડાં એક જોડી પહેરવા હોય ને કાઢે 5 જોડી. તો એક જોડી પહેરાને પાછળ કેટલા કપડાં પહેરા નહીં જો કપડાં ઢગલા કરી નાખી દે. તમારા ઓમભાઈને ત્રણેય બાપ દીકરાની એવી ટેવ છે. એક જોડ પહેરવા હોય ને 5 જોડ કાઢીને પછી બીજા બધા મૂકી દેતા. આપણે પછી હમું નમું કરવામાં જ રહીને ગોદરાય તે જો અત્યારે હજી 12 વાગે જાગ્યો છે. 12 નહીં 11:30 ત્યાં છોડી. તો ચાલો હવે આપણે રસોઈ કરી નાખી. કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને બધે જ મેં પોતા મારી દીધા છે ને. હવે એક અહીંયા પોતું બાકી રહી ગયું છે પણ મેં તો હવે રસોઈનો સમય થઈ ગયો છે ને તમે પહેલાં રસોઈ બનાવી નાખો ને પછી પોતા મારશું. ઓમભાઈને કીધું પણ ઓમભાઈ થાકી ગયા છે. મેં કાંઈ નહીં હવે હું મારી દઈશ. છોકરાને એવું હોય કે છોકરાને મનમાં હોય ને તો પોતું મારી દે તો સામેથી એમ કે નગર આપણે ચીંધીને તોય ક્યારેક ના પાડે થાકી ગયો છે. મેં રહી ગયા મમ્મી હું થાકી ગયો છે. ધાર્મિકભાઈ તો સ્કૂલે ગયા હોય એટલે પણ થાકી ગયા તો ધાર્મિકભાઈને કંઈ કહું નહીં. તો ચાલો આપણે રસોઈ કરી પછી બધે કારે પાછા પોતા મારી દઈશું. તો ચાલો રસોઈ કરી નાખીએ ફટાફટ. રસોઈ બની ગઈ છે ને આપણે બધા બેસી ગયા છે જમવા. તો અમારા ધાર્મિકભાઈ ઓમભાઈ ચાલુ કરી દીધું છે. અમારા ધાર્મિકભાઈ જમવા માંડ્યા છે જો. અત્યારે આપણે બનાવ્યું છે ગુંદાનું શાક અને રોટલી અને સાથે સરસ મજાની બરફવાળી છાશ છે જો. અને અત્યારે 1:15 થઈ ગયો છે. તો આજ મેં ગુંદાનું શાક બનાવ્યું છે પહેલી વાર. તે ગુંદા આવ્યા હતા તમે તો લાઈ બનાવી નાખું. હજી અથાણું બનાવવા લાવી હતી પણ મેં કંઈ શાક અત્યારે હતું ને તો ગુંદાનું શાક બનાવી નાખ્યું. તો ચાલો બધા જમવા. ગુંદાનું શાક પહેલી વાર બનાવ્યું. સિઝનના ગુંદા આવી ગયા છે. તો બપોરે મેહુલને જમવાની વાટ જોતી પણ મેહુલ કંઈ જમવા આવ્યા નહીં. પછી હું છે ને સૂઈ ગઈ ને મારા ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા નાસ્તો જે કપડાને એવું લેવાનું બાકી છે સુવાઈ ગયું. મતલબ પણ આમ તો હું વહેલા જ કપડાં લઈ લઉં પણ આજ મેહુલની વાટ જોતી મેં કીધું હમણાં મેં કીધું કપડાં લઈ લઉં પછી પાછું સુવાઈ ગયું. અને અત્યારે 5 વાગી ગયા છે ને અમારા નાસ્તાના ડબ્બામાં છે ને બહુ પીડીઓ થઈ જાય તો જો અહીં નાસ્તાનો ડબ્બો મૂક્યો છે. આજ તડકો અહીંયા ઓછો આવે છે. હમણાં 2 દિવસથી તડકો અહીંયા ઓછો આવે છે. નકર અહીંયા સુધી તડકો આવતો પણ હમણાં 300 તડકો આવે છે. ખબર નહીં કેમ. હવે તો આમ સીધું અડધી દિવાલ લીધી તડકો અને અહીંયા જો બધા છોકરા રમે છે. છોકરા ઓછા દેખાય છે ને કંઈ ઓમ શિવ હમણાં દેખાતા નથી. આજે અહીં બધા બહાર બેઠા નથી નકર તો અત્યારે અહીં બધા બહાર બેઠા હોય ને ઓમ શિવ રમતા હોય નીચે. અને અમારા ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે તે હમણાં આવી જશે. અને અમારા ઓમભાઈ બેઠા બેઠા નાસ્તો કરતા હશે ને ટીવી જોતા હશે. હું હજી જાગીને ફ્રેશ થાય ને પછી મેં કીધું ચાલો જોઈએ ઓમભાઈ ધાર્મિકભાઈ શું કરે. તમારા ઓમભાઈ જો મમરાનો ચેવડો ખાઈ છે. આમ જો ચેવડોથી હાવ અમારો ઓછો લે. આમ જો અમારા ઓમભાઈને ચેવડો કેટલો ભાવે હાવ ઓછો લે કા. આમ જો મોઢું દર્દ મૂવી ચાલુ કરી દીધું છે. તો ચાલો આપણે પણ ઘડીક વાર ભાઈ ઓમભાઈ સાથે નાસ્તો કરશું ને ઘડીક વાર મૂવી જોશું. કા ઓમભાઈ? અમારા ઓમભાઈને એકલું ચેવડાથી મજા ન આવી તો મને કે મમ્મી ટમેટાની ડીશ બનાવી દે. તો હું ઓમભાઈ માટે ટમેટાની ડીશ બનાવું છું. તો જો ટમેટા સુધા નાખ્યા છે ને અંદર જીરું મીઠું નાખી દીધું. તો ચાલો આપણે હવે ઓમભાઈને દઈ આવી. અને ટમેટાની ડીશ ખાવાની બહુ જ મજા આવે. પહેલાં પણ મેં કીધું હતું કે છોકરાને છે ને ટમેટાની ડીશને એવું ખાય ને સારું. તો હું ઘણી વાર ઓમને ટમેટાની ડીશને એવું બધું બનાવી દઉં. તો છોકરા માટે હેલ્ધી પણ અને પેટ પર ભરાઈ જાય ને આ મને પણ બહુ મજા આવે. તો તમે પણ એકવાર ટ્રાય કરજો. જીરું મીઠું નાખીને ટમેટાની ડીશ ખાજો બહુ મજા આવશે. તો ચાલો બધા ટમેટાની ડીશ ખાવા. અમારા ઓમભાઈ ટમેટાની ડીશ બનાવી દીધી. અમારા ધાર્મિકભાઈ ટ્યુશનમાં ગયા હતા ને અમારા ધાર્મિકભાઈ જો ટ્યુશનમાંથી આવી ગયા છે. આજ કેમ વહેલા આવી બધા હું આ ટાઈમે રહીશું? ભાઈ કીધો 7 વાગે આવીશું. 6 વાગે આવવાનો હતો ત્યાં 5:30 પોણા 6 થી આવી છે ગયો. તો ચાલો અમારા ધાર્મિકભાઈ ગયા. ધાર્મિકભાઈને ભૂખ લાગી છે ને ભૂખ લાગી. બપોરે જમ્યો હોય જેવું તેવું 1 થી 2 રોટલી પરાણે ખાય પછી અત્યારે ભૂખ લાગે તો પછી ભાઈ રાડું પાડે. તો ચાલો આમાં ધાર્મિકભાઈને નાસ્તો આપી દઈએ. કદમ ભાઈ હા નીચે બધા બેસી ગયા છે અને અહીંયા દૂધવાળા ભાઈ આવી ગયા છે. મારા ધાર્મિકભાઈ દૂધ લે છે. મને કે લાઈ હું લઈ લેવા થેલી નાખવાના આવે નીચે એટલે છોકરાને થેલી ટીંગાડવાની મજા આવે. દૂધવાળા ભાઈ રોજ હમણાં વહેલા આવી જાય. અને આજ જો બધા મોડા બેઠા છે નીચે બધા. અને ધાર્મિકભાઈ જો દૂધ લે છે. તો મને મજા આવે આવી રીતે દૂધ લેવાનું. કદમ ભાભી લસણ લઈ આવ્યો પણ લસણ મૂકવાનો ટાઈમ નહોતો. તો અત્યારે હું ધાર્મિક આવી ગઈશ લસણ મૂકવા. મને ચાલો આપણે લસણ ગોઠવી લઈએ. લઈ આવ્યા છે તો અમારા ધાર્મિકભાઈ જો લસણ ઉપાડીને આવે છે. અને અહીંયા આપણે છે ને ટોપલી છે ને આમાં જ લસણ મૂકવાનું છે. કાંદાની યાર ક્યાં હમાશે? આમાં જ નહીં હમાય. બીજી ટોપલી લેવી જશે બસ એમાં લઈ લઈએ. તો ચાલો આપણે લસણ ગોઠવી દઈએ. હરખું વ્યવસ્થિત ભરી લઈએ. આ તો ગોઠવાનું કે ભરી લઈએ વ્યવસ્થિત. અને આ રીતે ખુલ્લી રાખીએ ને તો છે ને બગડે રહે. ઓલું પેલી કરી દીધેલું હોય ને તો બગડી જાય. અને દેહમાં બધા આ રીતે ખુલ્લી જ રાખીએ.
આ છૂટી છૂટી રહે ને એટલે ન બગડે. બસ આમાં છે ને આપણે લસણ ભરી દઈશું. ખરાબ લસણ હોય ને તે કાઢી નાખવું પડે. ખરાબ લસણ બગાડી નાખવું. એક ગાંઠિયું ખરાબ હોય ને તો બધા ગાંઠિયા બગાડી નાખે. એટલે બધું જોઈ ને પછી મૂકવું પડે. એટલે આપણું લસણ ભરાઈ ગયું. આ 12 મહિના લસણ ને 12 મહિના ડુંગળી થઈ ગઈ. મસ્ત મજાના લસણ કેમ મોટા મોટા કાઢી હશે. અત્યારે રસાયણ સમય થઈ ગયો છે તો આજે છે ને શાકમાં કાંઈ નથી, શાક કંઈ લેવાય નથી ગયે. ને બીજી વાત કે હમણાં છે ને કેતુંનું વઘારેલું દહીં નથી બનાવ્યું તો હું અત્યારે બનાવું છું વઘારેલું દહીં. તો જો અત્યારે આપણે દેશમાં બધા કાચી કઢી ગઈ તો જો લસણની કટકી વઘારમાં નાખી દીધી છે. હું છે ને બહુ બધું લસણ નાખું, એનામાં લસણની કટકી વધારે હોય ને તો જ સારું લાગે. પછી આપણે હિંગ નાખી દેવાની છે. પછી કેવી રીતે વઘારવું તમને બતાવું. થોડીક હળદર નાખી દઈશું અને હવે છે ને આપણે આમાં લાલ મરચું નાખી દેવાનું છે. ધીમા ગેસ ઉપર જ રાખવાનું બધું. જો આવી રીતે તમને બતાવવા આખી રેસીપી તમારી. લસણ બધું નાખીને આપણે સરસ રીતે છે ને મિક્સ કરી દેવાનું. જો તેલ મરચું થઈ ગયું અને થોડુંક આમાંથી કાઢી લઈશ. અને હવે છે ને આપણે આમાં દહીં એડ કરી દેવાનું છે. જો આ દહીં છે મારું ઢેફા જેવું, એને છે ને આપણે આમાં એડ કરી દેવાનું આ રીતે. એટલે આપણે કાચી કઢી તૈયાર. વઘારેલા, હું વઘારેલું દહીં બોલું, દેશમાં આપણે કાચી કઢી બોલે. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને બસ આને આમનામ જ રહેવા દેવાનું. ઢેફા જેવું દહીં તે આવી રીતે દહીં નાખી દીધું. હવે આપણે આમાં થોડુંક સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશું. તેને આપણે હળવે હાથે આને મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે બહુ હલાવવા નથી, દહીંને છે ને આખું જ રહેવા દેવાનું આમ. તો કાચું દહીં તૈયાર છે, વઘારેલું દહીં. તો આપણું વઘારેલું દહીં તૈયાર થઈ ગયું. હું આવી રીતે દહીં વઘારું છું દેશમાં કાચી કઢી કે. તો તમે કઈ રીતે દહીં વઘારો છો મને કોમેન્ટ કરીને જણાવજો ને. એક જ મિનિટમાં પ્રોસેસ થઈ જાય. લસણ ફોલતા થોડીક વાર લાગે પણ આમાં ચડિયાતું લસણ હોય ને તો વઘારેલું દહીં બહુ જ સરસ લાગે. અમારા ઘરમાં બધાને વઘારેલું દહીં બહુ ભાવે. સાથે ભાખરી કે રોટલો હોય તો મજા આવે. રોટલી સાથે પછી ન મજા આવે, ભાખરી કે રોટલો હોય તો જ મજા આવે. તો ચાલો હવે આપણે ભાખરી બનાવી નાખીએ. અમારા ધાર્મિક ભાઈ જો જમવાનું લઈને બેસી ગયા છે. ધાર્મિક ભાઈને બહુ ભૂખ લાગી કદમ. અને સાથે આપણે વઘારેલી ખીચડી અને પાપડ બનાવ્યા છે, દૂધ છે, છાશ છે. તો ચાલો બધા જમવા. એમ તો કે દમું ભાઈ બહુ ભૂખ લાગી છે. ધાર્મિક ભાઈને વઘારેલી ખીચડી હોય એટલે કાંઈ ન જોઈએ કા. કામ કરીને નવરા થાય ને એટલે એમ થાય કે પહેલાં ફટાફટ નાહી લઈએ. કેમ કે સુરતમાં છે ને એટલી ગરમી થાય ને, રસોઈ બનાવતા ને આખા નીતરી જાય એટલી ગરમી થાય. પછી તો વાસણ ઉટકીને એમ થાય સીધા જ તે નાવા વિયા જાય. તો હું જ છે ને રોજ એમ જ કરું, કામ કરીને નવરી થાવ ને એટલે સીધી પહેલાં નાવા જાઉં અને પછી બીજું બધું કામ કરવું, છોકરાને પથારીનું બધું પછી કરું. તો અત્યારે જો આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 10. ઘડિયાળ અહીંયા નથી. ઘડિયાળ તો આપણે રસોડામાં હોલમાં જ રાખીએ છીએ. કેમ કે ઘડિયાળ રાખતી નથી, કેમ કે અહીંયા આપણે ફોન હોય એટલે ઘડિયાળની કંઈ જરૂર હોય નહીં. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.